નામ ન્યારું નવખંડથી ભીતર રહ્યો ભરપૂર, અળંગ સળંગ સમરથ સદા, નહીં નિકટ નહીં દૂર. સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ. મિત્રો, આગળના ઓડિયોમાં આપણે અદ્વૈત સ્વરૂપની વાત કરી હતી અને આજે એના અનુસંધાને આજે એ વાત કરવી છે કે જગતમાં જે કાંઈ છે એ તમારું સ્વરૂપ છે. તમે પોતે જ જગત સ્વરૂપે છો. જો કે આમ સીધી વાત કરવી ત્યારે થોડી અટપટીને અઘરી લાગે, પણ વાત સત્ય છે. જ્ઞાનની એ ભૂમિકા એ સત્ય છે. તમે પોતે જ જગત રૂપે કેવી રીતે છો? તો એની વાત કરીએ તો 4 અવસ્થા: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. આમાંની જે સ્વપ્ન અવસ્થા છે, આપણે જ્યારે કાશી નિંદ્રમાં હોઈએ ને જ્યારે આપણને સપના આવે છે, એ સ્વપ્ન અવસ્થામાં સ્વપ્ન સૃષ્ટિ રસાય છે. હકીકતમાં કાંઈ હોય નહીં, પણ વાસ્તવિકતાનું ચિત્ર ખડું થઈ જાય છે. જેમ તમારું મન સપનામાં સૃષ્ટિ રસે છે અને એમાં પહાડ, નદી નાળા, સૂર્ય, ચંદ્ર, તારા, વાઘ, સિંહ, પશુ પક્ષી, નર નારી વગેરે રૂપે મન જ બની જાય છે. હકીકતમાં આમાંની કોઈ વાસ્તવિકતા હોતી નથી, પણ મન જ આવા બધા રૂપો ધરી અને સ્વપ્ન સૃષ્ટિ રસે છે. અને મન પોતે જ આ પોતે સ્વપ્ન સૃષ્ટિ બની જાય છે. તેવી રીતે આત્મા પરમાત્મા પોતે જ આખી સૃષ્ટિ રૂપે થઈ રહેલા છે. જગત જ ઈશ્વર રૂપે છે, પ્રભુ રૂપે છે. સમગ્ર બ્રહ્માંડ કે સૃષ્ટિ એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ જ છે. અને આ વાત આગળ જતાં આપણને અનુભવ વધતા એવું ભાન થશે કે તમે પોતે જ જગત રૂપે છો. પણ અત્યારે તો આ સર્મચક્ષુથી દેખાય તે માયા જ લાગે. પણ જ્યારે અદ્વૈત અનુભૂતિનું જ્ઞાન થાય ત્યારે હું પોતે જ જગત રૂપે છું. હું અને જગતમાં કાંઈ ભિન્નતા નથી. હું તે જગત અને જગત તે હું, એવું ભાન થાય છે. જેમ તમારું ઘર કે તમારી મિલકતથી તમે જુદા છો, તમે બધાથી પર છો. તમે તો અસલ આત્મા સ્વરૂપ છો, આત્મા જ છો. આત્મા વિશ્વ વ્યાપક છે ને વિશ્વાતીત એટલે કે વ્યાપક છતાં એનાથી પર છે. તેમ આત્મા દેહ, મન, બુદ્ધિ વગેરેથી પર છે અને તે તમે જ છો. દેહ, મન, બુદ્ધિથી પર થતાં શીખો અને સાક્ષી ભાવથી પર જતા શીખો. કેવી રીતે? તો દાખલા તરીકે ક્રિકેટની રમતમાં સાક્ષી એટલે કે જોનારા ક્રિકેટની રમતથી ભિન્ન જ હોય છે. તેને ક્રિકેટની રમતમાં કોઈ લેવા દેવા નથી, તે માત્ર સાક્ષી જ હોય છે. તેમ તમે આત્મા આ દેહ, મન, બુદ્ધિ વગેરેને જોનાર છો ને ભિન્ન છો. આમાં દ્રઢતા લાવવા માટે હૃદય નિર્મળ બનાવો અને અંતઃકરણ શુદ્ધ કરીને સવાર સાંજ હું આ દુનિયાના પદાર્થોથી ભિન્ન છું એવું પહેલાં અનુભવો. સતત ને સતત સાક્ષી ભાવ પર રહેવાની કોશિશ કરો અને એ થયા બાદ એવો અનુભવ કરો કે હું જ જગત રૂપે, જગતના આત્મા રૂપે, પદાર્થ રૂપે છું. હું જ બધા રૂપે થઈ રહ્યો છું. જેમ નાટકમાં કલાકાર તો એક જ હોય. એક કલાકાર રાજા બને, રાણી બને, નોકર બને, પ્રધાન બને. આ બધામાં માણસ તો એકનો એક જ હોય છે, છતાંય જુદા જુદા રૂપ ધારણ કરી અને બધા પાત્રો ભજવે છે. તેમ તમે આ સૃષ્ટિમાં જુદા જુદા રૂપ ધારણ કરી અને રહ્યા છો એવો અનુભવ કરો.
મારાથી કોઈ ભિન્ન નથી. જેમ કે એક જ પથરા એક જ પાણી એક જ નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. મારાથી કોઈ ભિન્ન નથી. અને આને સમજવા આપણે બે માર્ગનો સહારો લઈને સમજીએ. એમાં એક છે નિષેધ માર્ગ ને એક છે વિધિ માર્ગ. ટૂંકમાં જ વાત કરવી છે. તો નિષેધ માર્ગમાં એવું છે, નિષેધ માર્ગમાં હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, હું વૈશ્ય નથી, હું શૂદ્ર નથી, નર નથી, નારી નથી, જીવ નથી, જંતુ નથી, પણ એ સૌથી પર આત્મા છું અને ભિન્ન છું એમ અનુભવો. હવે જોઈએ વિધિ માર્ગ. તો વિધિ માર્ગમાં શું છે? વિધિ માર્ગમાં જેમ સપનામાં તમે પોતે સ્વપ્ન સૃષ્ટિ રૂપે થઈ જાઓ છો, નદી નાળા સૂર્ય ચંદ્ર નગર પશુ પક્ષી વગેરે બની જાઓ છો, તેમ તમે પોતે જ આ સૃષ્ટિ રૂપે થઈ રહ્યા છો એમ અનુભવો. રાગ દ્વેષ ઈર્ષા લોભ લાલચ ભેદભાવ વગેરેથી રહિત બનો. તમે પોતે જ આત્મા છો, જગતરૂપ છો, સારા બ્રહ્માંડમાં વિલસી રહ્યા છો એવો અનુભવ થશે. અને ત્યારે આનંદની સોળ ઉડશે. પછી તમે આનંદમાં મન મગ્ન બની જશે, આનંદમય થઈ જશો, જ્યાં હું તુંના ભેદભાવો ઉઠી જશે. પછી સારું બ્રહ્માંડ હુંમય બની જશે. પશુ પંખી જીવ જંતુ ઝાડ પાન ફળ ફૂલ સૂર્ય ચંદ્ર તારા આકાશ નદી નાળા પહાડ પર્વત બધું હુંમય લાગશે. ત્યારે ખરો આનંદ થાય, ત્યારે આનંદની લહેરો આવે. પછી તો જીવન જ બ્રહ્મમય બની જશે અને એવો અનુભવ થશે. અને જ્ઞાન કર્મ અને ભક્તિ બધું સાથે થઈ જશે. અને જ્યારે આ બધી ઉપર વાત કરીએ ઉપર મુજબનો અનુભવ થશે ત્યારે નિષ્કામ કર્મ આપોઆપ થઈ જશે. સારા જગત રૂપે જ્યારે હું છું ત્યારે કોણ કોનું કલ્યાણ કરે, કોણ કોનું ભલું કરે? હું મારું પોતાનું જ ભલું કરું છું, હું મારું પોતાનું જ કલ્યાણ કરું છું, મારી પોતાની જ સેવા કરું છું એવું ભાન થશે. જેમ આપણા શરીરમાં એક ભાગને સારો કરીએ તો આપણને પોતાને જ સારા કરવા જેવું છે, તેમ જગતના કોઈ પણ ભાગનું કલ્યાણ કરવું ભલું કરવું તે પોતાને જ સારા કરવા જેવું છે. જગતના પદાર્થો સાથે એકતા અનુભવવી, એકરૂપ માનવા કે પોતારૂપ માનવા એ મોટામાં મોટું જ્ઞાન છે અને હાસામાં હાસું જ્ઞાન છે. અને પછી તો પંથ હતા મારે થયા પરિપૂરણ, નવધા નામ મિટાયો, દશમ દશા આવી દિલ ભીતર, એકમાં અનેક સમાયો. દશમ દશા આવી દિલ ભીતર, એકમાં અનેક સમાયો. સદગુરુ ભગવાનની જય.